રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રી પાર 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન અમરેલી 43.1 રાજકોટ 43 સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન તમિલનાડુમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી શિવગંગાના ટી પુદ્દુકોટાઈ અને કોચરાઈ વિસ્તારમાં વરસ્યો વરસાદ અચાનક આવેલા વરસાદથી સ્થાનિકોને મળી મોટી રાહત ઠંડા પવન ફૂંકાતા જનતાને હાશકારો અયોધ્યામાં કાળઝાળ ગરમી અને હીટવેવનો આતંક ગરમીથી રાહત મેળવવા સરયુ નદીના ઘાટ પર લોકોની ભારે ભીડ હીટવેવથી બચવા માટે લોકોએ નદી જળાશયો તરફ પલાયન શરૂ કર્યું વારાણસીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હીટવેવથી બચવા દશાશ્વમેઘ મેઘ ઘાટ પર ગંગા સ્નાન માટે ઉમટી ભીડ અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકોએ લીધો જળાશયનો આશરો ઘાટો પર વહેલી સવારથી જ ડૂબકી લગાવવા લોકોની કતારો લાગી કોઈમ્બતુરના તળાવો પ્રવાસી પક્ષીઓથી ઉભરાયા કાતિલ ઠંડીથી બચવા વિદેશી પક્ષીઓનું આગમન પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા સ્થાનિક જળાશયો પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા હતા પીએમ મોદી ભારતીય સમુદાયે કર્યું હતું ભવ્ય સ્વાગત ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી શેર કરી ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધને મળી નવી મજબૂતી પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને આપી મેલોડી ચોકલેટ ગિફ્ટ ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરીને મેલોનીએ વ્યક્ત કરી ખુશી ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ઉઠી રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે મોદી તમને નહીં બચાવી શકે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલઘૂમ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કર્યા આકરા પ્રહાર નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણીએ કહ્યું કે રાહુલ ગાંધી અને સંવિધાન નથી લેવા દેવા સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર કહ્યું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા અનુરાગ ઠાકુરનો વળતો પ્રહાર કોંગ્રેસ અને ગાંધી પરિવારે હંમેશા ભારતના સંવિધાનને તોડવાનું કામ કર્યા હોવાનો લગાવ્યો આરોપ આરએસએસ પર કોંગ્રેસના આક્ષેપોને લઈને કહ્યું આરએસએસને અપશબ્દો કહેવાય ગાંધી પરિવારની જૂની ટેવ બાબા મહાકાલની ભક્તિમાં લીન થયા ભોજપુરી સ્ટાર્સ અભિનેત્રી મોનાલિસા અને પતિ વિક્રાંત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં લીધા આશીર્વાદ વિક્રાંત અને મોનાલિસાએ ભસ્મ આરતીમાં આપી હાજરી મહાકાલેશ્વર મંદિરમાં કેન્દ્રીય મંત્રીની વિશેષ પૂજા રક્ષા ખડસે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી રક્ષા ખડસે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં કરી આરતી કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલનું વન નેશન વન ઇલેક્શન પર મોટું નિવેદન બિલ લોકસભામાં રજૂ કર્યા બાદ અભ્યાસ માટે જેપીસી સમક્ષ મોકલાયું અહીં મંત્રીએ એજિંગ એનાલિસિસ સિસ્ટમ શરૂ કરવાની કરી જાહેરાત ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી મુદ્દે કોકડું ગુંચવાયું ભાજપના સદસ્યોને સિલવાસના ખાનવેલ તો કોંગ્રેસના નેતાઓને માઉન્ટ આબુ ખસેડાયા 16 બેઠકમાંથી 8 ભાજપ 8 કોંગ્રેસના ફાળે
ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારી. છેલ્લા 3 વર્ષથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા મહિલાઓમાં ભારે રોષ. મજબૂરીમાં મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા લોકો. ગંદા પાણીના કારણે ધોરાજીના રહીશોના આરોગ્ય સામે ખતરો. લખનૌમાં વીજ સંકટ મુદ્દે જનતાનો રોષ ફાટી નીકળ્યો. મોડી રાત્રે સીતાપુર હાઈવે ચક્કાજામ કરીને વિરોધ કર્યો. કલાક સુધી પાવર કટ અને લો વોલ્ટેજથી પાવર હાઉસને સેંકડો લોકોએ ઘેર્યું. કર્મચારીઓ તાળા મારીને ફરાર થતા લોકો રસ્તા પર ઉતર્યા. અછતની અફવા ફેલાતા કલ્યાણપુર અને રાવલના પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ. રાવલમાં ડીઝલ લેવા ખેડૂતો ટ્રેક્ટરો સાથે ઉમટ્યા. હાઈવે પર લાગી લાંબી કતારો. ખેડૂતો અને વાહન ચાલકોમાં પેટ્રોલ ડીઝલ મેળવવા પડાપડી. વીરપુર પંથકમાં ડીઝલની ભારે અછત. વાવણી ટાણે જ ડીઝલની તંગીથી ખેડૂતોમાં ભારે રોષ. વીરપુરના ખેડૂતો પર પાક ઉત્પાદન ઘટાડવાનો મોટો ખતરો. ખેતી બચાવવા તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરવાની માંગ. બનાસકાંઠાના સરહદી પંથકમાં ઇંધણની કટોકટી. ધાનેરામાં ટુ વ્હીલરને માત્ર 200 અને ફોર વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ અપાતા હોબાળો. વાવણી ટાણે જ ખેડૂતો ડીઝલ માટે વલખા મારવા મજબૂર. સરહદી વિસ્તારમાં ખેતીની ચાલુ સિઝન બગડવાની ભીતિ. પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા વાહન વ્યવહાર ખોરવાયો. ખાનગી બસ સંચાલકોએ 30% બસો ઘટાડી. 250થી વધુ રૂટ બંધ કરાયા હોવાનો દાવો. મુસાફરોની હાલાકીમાં વધારો. અનેક ટ્રાવેલ્સ રૂટ ટૂંકા કરાયા. પીએમ મોદીની અપીલની મોટી અસર. સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસને શરૂ કરી મફત સિટી બસ સેવા. સ્થાનિકો અને પર્યટકો હવે કરી શકશે મફત મુસાફરી. ખાનગી વાહનો મૂકીને લોકોની સરકારી બસ સેવાનો લાભ લેવા જનપ્રતિનિધિઓની અપીલ. દમણના ખૂણે ખૂણે 7 રૂટ પર દોડશે બસ. પ્રશાસનની સામૂહિક પરિવહન સેવાની જનતાએ વધાવી. પર્યટકો અને વિદ્યાર્થીઓમાં ખુશી. પોતાની ગાડીઓ ઘરે મૂકીને લોકોએ અપનાવી મફત બસ સુવિધા. ઇંધણ અને ખર્ચ બચાવવા સરકારે જાહેર કર્યો કડક પરિપત્ર. હવેથી અધિકારીઓ જરૂરિયાત મુજબ જ કરી શકશે ટૂરનું આયોજન. અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ વિદેશ પ્રવાસ નહીં યોજી શકે. અન્ય રાજ્યોની મિટિંગોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાવા આદેશ. પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારનું નિવેદન. વાઘાણીએ કહ્યું કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. અફવાઓથી દૂર રહેવા કરી અપીલ. જરૂર છે એટલો જ ઉપયોગ કરવા અપીલ. સરકાર સતત કરી રહી છે મોનિટરિંગ. રાજુલામાં હિંડોરણા ચોકડી પર વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી. ડીઝલ ભરાવવા માટે વાહનોની લાગી લાઈનો. હિંડોરણા ચોકડી પર વાહનોના થપ્પા લાગતા હાઈવે થયો ચક્કાજામ. ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવાએ વધારી ચિંતા. પેટ્રોલ પંપ પર વાહનોની કિલોમીટર લાંબી કતારો. ઉનાળુ પાકની લલણી ટાણે જ ડીઝલની તંગીથી ગીર સોમનાથમાં જગતનો તાત પરેશાન. ટ્રેક્ટરો અને ક્રેન લઈને ખેડૂતો કલાકો સુધી લાઇનમાં લાગ્યા. ડીઝલના ટેન્કર આવતા જ પંપો પર અફરાતફરી મચી. અછતની અફવા અને વધતી માંગ વચ્ચે ડીઝલ મેળવવા પંપો પર અફરાતફરી. છોટાઉદેપુરમાં અફવાના પગલે ઇંધણની કટોકટી. બોડેલીના ચલામલીમાં પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ડીઝલ મેળવવા ટ્રેક્ટરો અને કેરબાઓ સાથે રાતભર ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર બન્યા. પંપ પર જથ્થો હોવા છતાં ઇંધણ ન અપાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ચલામલી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભેલા ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ. પંપ માલિકે ટેકનિકલ ખામી ગણાવી. કહ્યું ઓટોમેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ. અમરેલીના વડિયા શહેરમાં પેટ્રોલ પંપ પર લાગી લાઈનો. ખેતીની સિઝન દરમિયાન ડીઝલની અછતને લઈને ખેડૂતો પરેશાન. સતત ત્રીજા દિવસે પેટ્રોલ પંપ પર જોવા મળી વાહનોની લાંબી કતારો. વાવથરાદમાં મહેકી પોલીસની માનવતા. ડીઝલની લાઇનમાં ઉભેલા ખેડૂતને કરી પાણીના બોટલની વહેંચણી. ભારે ગરમી વચ્ચે 112ના પોલીસ કર્મીઓએ પાણીની બોટલનું કર્યું વિતરણ. એએસઆઈ દિનેશ ભાવરનો વિડીયો વાયરલ. અમદાવાદ આરટીઓનો મોટો નિર્ણય. વસ્તી ગણતરીની તાલીમ વચ્ચે પણ અરજદારોનું કામ નહીં અટકે. અમદાવાદ આરટીઓના 50% કર્મચારીઓએ બપોરે 12 વાગે ટ્રેનિંગ પૂર્ણ કરી ઓફિસે પરત ફરશે. તંત્રએ ગોઠવી ખાસ વ્યવસ્થા. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો. સુમુલના દૂધમાં લીટર દીઠ 2 રૂપિયા અને ભેંસના દૂધમાં 3 રૂપિયાનો કરાયો વધારો. છાસના ભાવમાં પણ 1 રૂપિયાનો વધારો. અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં. હવે લારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ પર લાગશે ક્યુઆર કોડ. જનતા આપી શકશે સ્વચ્છતાનું ફીડબેક. પાણીપુરીની લારીઓ સહિત તમામ ખાદ્ય એકમો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત.
સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા એમસી એક્શનમાં 3700થી વધુ વેન્ડર્સનું રજીસ્ટ્રેશન કરાશે. હવે હોટેલ રેસ્ટોરન્ટ્સમાં પણ લાગશે ક્યુઆર કોડ. અમદાવાદમાં પાણીપુરીના 34 સેમ્પલ ફેલ. પ્રતિબંધિત કલર મળી આવતા એમસીએ લારીઓ જપ્ત કરી. હિંમતનગરમાં હુડા સંકલન સમિતિએ પતાસા વેંચીને કરી ઉજવણી. મહાવીરનગર ચાર રસ્તા નજીક ઉજવણી કરાઈ. હુડામાં સમાવિષ્ટ 11 ગામોમાં પણ આગામી દિવસોમાં વહેંચાશે પતાસા. મહેસાણામાં જાહેર માર્ગો પર ખાનગી મિલકતો પર લાગેલા હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ. અંદાજે 200 મોટા અને જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરીને સંબંધિત એજન્સીઓને ફટકારાઈ નોટિસ. સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ. સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કોમ્બિંગ ડ્રાઈવ. મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી. 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ. તપાસ દરમિયાન 8 વોન્ટેડ આરોપી પણ ઝડપાયા. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કૌભાંડ. ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1.36 કરોડની ઉચાપત. નેશનલ હેલ્થ મિશનના ઓપરેટરે જ આચર્યું કૌભાંડ. માત્ર 5 મહિનામાં 1.36 કરોડથી વધુની રકમ અંગત ખાતામાં કરી ટ્રાન્સફર. આરોપી શોભિત ગર્ગની ધરપકડ. મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણીનો આનંદ વિવાદમાં બદલાયો. વાસિત તળાવમાં ફટાકડા ફોડવા બાબતે 2 જૂથ સામસામે આવ્યા. પ્રમુખની વરણી બાદ વાસિત તળાવ વિસ્તાર યુદ્ધ મેદાનમાં ફેરવાયો. લાકડીઓ અને પાઇપો ઉછળ્યા તો પોલીસની હાજરી વચ્ચે પણ જૂથો વાખડ્યા. બનાસકાંઠામાં ફરી રિસોર્ટ પોલિટિક્સ. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસે 12 સભ્યોને રાજસ્થાન ખસેડ્યા તો 23 મેના રોજ સીધા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કરાશે હાજર. ગુજરાત વિધાનસભાના નાણાકીય અને બિન નાણાકીય કામોની દેખરેખ માટે વિવિધ સમિતિઓની રચના. ડોક્ટર સીજી ચાવડાની અંદાજ સમિતિના ચેરમેન પંકજ દેસાઈને જાહેર હિસાબ સમિતિના ચેરમેન બનાવાયા. રમણલાલ વોરાની જાહેર સાહસોની સમિતિના ચેરમેન તરીકે પસંદગી. એસટી મુસાફરો માટે મોટી ભેટ. ભારતમાલા હાઈવે પ્રોજેક્ટને લઈને નવી બસ રૂટ વ્યવસ્થા શરૂ. સુરતથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતા મુસાફરો માટે સમય અને નાણાં બંનેમાં થશે મોટી બચત. ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે ફ્લેગ ઓફ. મેંદરડા તાલુકાના સરપંચોની હડતાળ. વિકાસ કામો ઠપ થતા 42 ગામના સરપંચોમાં ભારે રોષ. વિવિધ મુદ્દાઓને લઈને સરપંચો 3 દિવસથી ભૂખ હડતાળ પર. આવતીકાલ સુધીમાં માંગ નહીં સંતોષાય તો તાલુકા સેવા સદનને તાળાબંધીની ચીમકી. મેંદરડા તાલુકાના મીઠાપુરના સરપંચે આપ્યું રાજીનામું. ગામમાં વિકાસના કામો ન થતા સરપંચ બાલુભાઈ ત્રાડાએ આપ્યું રાજીનામું. રસ્તા, પાણી નિકાલ સહિતની સમસ્યાઓને લઈને કરી હતી રજૂઆત. 1 વર્ષ છતાં કોઈ નિકાલ ન આવતા રાજીનામું. મહીસાગર જિલ્લામાં 123 કરોડના નલસેજલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સરપંચ ભરત પટેલની કરી ધરપકડ. પાણી સમિતિમાંથી 1 લાખ ઉપાડ્યા હોવાનો આરોપ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 28 આરોપીને દબોચ્યા. અમદાવાદમાં જીસીએએસ પોર્ટલ પર ફરી એકવાર ફસાયું. વિવાદના વમણમાં નોંધનીય છે કે આ પોર્ટલ ટેકનિકલ ખામીઓ સર્જાતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા. પોર્ટલની બેદરકારી સામે એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. અંબાજીમાં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કોરિડોરની કામગીરી સામે રોષ. કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડતા લોકોને હાલાકી. ગ્રામ પંચાયતના સરપંચે યોજ્યા ધરણા. જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રોજગાર અને તાલીમ વિભાગમાં ભારે રોષ. આઈએએસ અધિકારી નીતિન સાંગવાન સામે અસભ્ય વર્તન અને ધમકી આપવાના આક્ષેપ. રજૂઆત કરવા ગયેલા મંડળના હોદ્દેદાર સાથે ગેરવર્તણૂક થતા નોંધાવ્યો વિરોધ. અમદાવાદ મહાનગરપાલિકામાં અધિકારીઓની મનમાની. સિંધુ ભવન વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર સામે આવેલું એમટીએસ બસ સ્ટેન્ડ રાતોરાત હટાવી દેવાયું. પાકું બાંધકામ તોડીને બસ સ્ટેન્ડને આશરે 70 મીટર દૂર ખસેડાતા લોકોમાં રોષ. ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સને ખુલ્લો ફ્રન્ટ મળે તે માટે કોઈપણ સત્તાવાર ઠરાવ વગર બસ સ્ટેન્ડ ખસેડી દેવાયું. મીડિયાના અહેવાલો બાદ અધિકારીઓ આવ્યા હરકતમાં. બસ સ્ટેન્ડ ફરીથી જૂની જગ્યાએ કરાયું પૂર્વવત. તો રાજકોટમાં લોકાર્પણ પહેલા જ સાંઢિયા પુલ વિવાદમાં બ્રિજનો ભાગ બેસી ગયો હોવાની ચર્ચાથી મનપા થયું દોડતું. મનપા સિટી એન્જિનિયરે બધી વાતો ખોટી ગણાવી. કહ્યું કે સાંઢિયા પુલમાં કોઈ ટેકનિકલ ખામી નથી. પુલ પર યોગ્ય ટેસ્ટિંગ થયું. ભય રાખવાની નથી જરૂર. તો ગાંધીનગરમાં 80 કરોડના ખર્ચે બનનારો 6 લેન આઇકોનિક રોડ પર 4 વર્ષ બાદ પણ અધૂરો. ધારાસભ્ય રીટા પટેલે કમિશનરને લખ્યો પત્ર. ટ્રાફિક સહિતની મુશ્કેલીઓની કરી રજૂઆત. કામગીરી ઝડપી કરવા માંગ કરી.
શામળાજીનો નવો રોડ બન્યો મોતનો માર્ગ. મેશ્વો ડેમ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી 2 યુવકોના કરુણ મોત. ઊંચા રોડના કારણે બાઇક સીધી પાણીમાં ખાબકી. અકસ્માતમાં 2 નિર્દોષના જીવ ગયા છતાં હજુ સુધી નથી મુકાયા સેફ્ટી બેરીકેડ. લાખોના ખર્ચે બનેલા આરસીસી રોડ પર સેફ્ટી દિવાલ ભૂલાતા 25થી વધુ ગામો પર સંકટ. શામળાજીમાં વાહન ચાલકો માટે કાળ સાબિત થતો મેશ્વો ડેમનો રસ્તો. હોનારત બાદ પણ જાગવા તૈયાર નથી સિંચાઈ વિભાગ. જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ. મરીન ટાસ્ક ફોર્સ અને એટીએસ દ્વારા દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું. આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા મરીન કમાન્ડો એક્શનમાં શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળો પર ચેકિંગ. ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા તો વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે કરાઈ ચર્ચા. કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલોનો કર્યો વિરોધ. એક ચૂંટણી એક દેશ બિલ રાજ્ય સરકારનું સંપૂર્ણ સમર્થન સાથે તૈયારીઓ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જોઈપેશી બેઠકને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. કહ્યું કે આ બિલ દેશના હિતમાં શહેરથી લઈને ગામડાઓને થશે ફાયદા. વડોદરાને મળશે 31માં નવા મેયર. 28 તારીખે પાલિકાના મેયર સહિત હોદ્દેદારોની થશે વરણી. પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા બાદ પાલિકામાં સભા યોજાશે. મેયર પદ માટે ચેતન પરમાર, અજય ડાભી, સમીર વાઘેલા પ્રબળ દાવેદાર. તો પાલિકા કચેરીમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ. સભાખંડને કરાયો સુશોભિત. સાફ સફાઈ, રંગોરોગાન, સાઉન્ડ સિસ્ટમ સહિતની કામગીરી પૂર્ણ કરાઈ. તો ચૂંટણી પૂર્ણ થયાના 1 મહિના બાદ ફરી સભાગૃહ થશે ધમધમતું. ગોધરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી. પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે ઈશાન સોનીની નિમણૂક. કારોબારી અધ્યક્ષ તરીકે ડોક્ટર આનંદકુમાર ઘડિયાળીની નિયુક્તિ. ઊંઝા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક બાદ નારાજગી. એકેપી યુવા સંગઠનના મંત્રી મહેન્દ્ર પટેલે વ્યક્ત કરી નારાજગી. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા ભાજપ કમિટીને લખ્યો પત્ર. હોદ્દાની વહેંચણીમાં કડવા પાટીદાર સમાજની ઉપેક્ષાનો આરોપ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પંચમહાલ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે. કાલોલના મલાવમાં કર્યું રાત્રિ રોકાણ. વહેલી સવારે યોગાથી જનજાગૃતિ અભિયાનનો કર્યો પ્રારંભ. રાસાયણિક ખાતરની જમીન અને માનવ જીવન પર ગંભીર અસરને લઈને વ્યક્તિ